આગળ વધ્યા એમએસપી સહિતની અનેક માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોએ 3 માર્ચે મળેલી બેઠક બાદ નિર્ણય લીધો છે કે તેઓ તેમની માંગણીઓની પાછળ નહીં હટે અને દિલ્હી જઈને જ મૃત્યુ પામશે। ખેડૂત નેતા જગજીતસિંહ દલવાલે કહ્યું કે અમારો દિલ્હી કૂચનો કાર્યક્રમ યથાવત છે, અમે તેનાથી પીછેહટ કરી નથી। નક્કી કરવામાં આવ્યું છે કે સરહદ પર અમે અમારી તાકાત વધારીશું। 6 માર્ચે દેશભરમાંથી ખેડૂતો ટ્રેન, બસ અને હવાઈ માર્ગે દિલ્હી જશે। 10 માર્ચે અમે બપોરે 12 થી 4 વાગ્યા સુધી દેશભરમાં ટ્રેનોને અવરોધિત કરવા માટે રેલ રોકો વિરોધ કરીશું। ત્યાં સુધી તમામ ખેડૂતો શંભુ અને ખનોરી બોર્ડર પર બેસી રહેશે। અહીં સરકારે ખેડૂતો માટે વાતચીતની દરખાસ્ત આપી છે, પરંતુ ખેડૂતો તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી। ખેતી સંબંધિત તમામ મુદ્દાઓ વચ્ચે પંજાબથી શરૂ થયેલ ખેડૂતનું આંદોલન નિર્ણાયક તબક્કે છે। 4 રાઉન્ડની મંત્રણા નિષ્ફળ જતા અને યુવા ખેડૂતના મોત બાદ ખેડૂત સંગઠનો ગુસ્સામાં છે। 3 માર્ચે ખેડૂત નેતાઓની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે 6 માર્ચે દેશભરના ખેડૂતો ટ્રેન, બસ અને હવાઈ માર્ગે દિલ્હી જશે। 10 માર્ચે અમે બપોરે 12 થી 4 વાગ્યા સુધી દેશભરમાં ટ્રેનોને અવરોધિત કરવા માટે રેલ રોકો વિરોધ કરીશું। ત્યાં સુધી તમામ ખેડૂતો શંભુ અને ખનોરી બોર્ડર પર બેસી રહેશે। આ પહેલા 26મી ફેબ્રુઆરીએ યુપી અને પંજાબ સહિત અનેક જગ્યાએ ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કાઢી હતી। બેઠક પછી યુનાઇટેડ કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા દ્વારા પણ ઘણી બેઠકો યોજવામાં આવી છે। જો કે આ દરમિયાન ખેડૂતોએ સરકાર દ્વારા આપવામાં આવેલી મંત્રણાના આમંત્રણનો પ્રતિસાદ આપ્યો નથી। ખેડૂત નેતા સરવનસિંહ પટેલે કહ્યું, અમે દિલ્હી તરફ કૂચ કરવાનો અમારો નિર્ણય બદલ્યો નથી। જ્યારે સરકાર રસ્તાઓ પર ફરીથી ખોલશે ત્યારે અમે 6 માર્ચે રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરીશું। અન્ય રાજ્યોના ખેડૂતો રેલવે, બસ અથવા કોઈપણ દ્વારા મુસાફરી કરશે। અન્ય માધ્યમથી દિલ્હી તરફ કૂચ કરો। મોદી સરકારે અમે ટ્રેક્ટર ટ્રોલી વિના આવવા વિનંતી કરી છે। રેલ રોકો આંદોલન 10 માર્ચે બપોરે 12 થી 4 વાગ્યા સુધી કરવામાં આવશે। तो उन राज्यों से अब उन राज्यों की अपना निर्णय होगा। वो ट्रैक्टर ट्रॉली तो लेंगे नहीं, उनकी हैसियत ही नहीं है। वो रेलगाड़ी से, पैदल चले, कोई बस का प्रोग्राम करे, जो भी उनका निर्णय होगा। पंजाब हरियाणा को छोड़कर, ये मीडिया ध्यान से दे, जो हमारा मोर्चा चला ये यहीं पर रहेगा। यहाँ से कोई भी ट्रैक्टर ट्रॉली को छोड़ के आगे नहीं बढ़ेगा, ये स्पष्ट है। यहाँ जस का तस रहेगा, क्योंकि हम अपनी बात पर खड़े हैं। हमने तो ये निर्णय लिया है कि जिस तरह से मोदी सरकार डिक्टेट कर रही है, जिस तरह से हमारे निहत्थे लोगों के ऊपर बुलेट चलाई जा रही है, तो उस बुलेट के रिस्क के ऊपर हम आगे नहीं बढ़ेंगे। और तब तक यहाँ बैठेंगे जब तक केंद्र या ये रास्ते खोल नहीं देता। तो हमने राजधानी जाने का निर्णय नहीं बदला है, लेकिन हम तब तक वेट करेंगे जब तक सरकार रास्ता नहीं खोल देती। तो जिन राज्यों से ट्रैक्टर ट्रॉली आ ही नहीं सकते, उन राज्यों को हमने बोल दिया कि आप 6 मार्च को आप देख लें, आप ट्रेन से आ सकते हैं, आप पैदल मार्च करके आ सकते हैं, जो भी आपका निर्णय है, आप राजधानी में पहुंचिए। तो हम सरकार का ये नैरेटिव भी पूरी दुनिया के सामने रख देंगे। या तो सरकार बयान दे कि ठीक है, आपके जो अन्य राज्यों से आने वाले लोग हैं वो जंतर मंतर पे धरना लगा लें भाई, पीसफुली, यही होगा ना। या फिर अगर सरकार नहीं आने देगी तो हम देश के सामने अगली बात रखेंगे। सवाल ट्रैक्टर ट्रॉली का नहीं है, सवाल है कि आपको देश की राजधानी